આપણી ગૌશાળાએ ઘણા લાંબા સમયથી કોઈ પણ ગાયને બીજદાન થયું ન હતું. આજે આવી મેગા ગરમીમાં તો એને કરી નાખ્યું બીજદાન. જય માતાજી મિત્રો. આજે સવારના આપણી ગૌશાળાનું સવારનું બધું જ કામ એટલું વહેલું ઓકે થઈ ગયું હતું કે સુરત નારાયણ પણ હજી ઉઠ્યા ન હતા. હર્ષદ અહીંયા ભરતો હતો દૂધ વાસુડાને પાવા માટે. અત્યારે સાંજ માટેનું ખાણે આપણે બાફવા માટે મૂકી દીધું હતું. અને અત્યારમાં આપણી ગૌશાળાએ ઘણા લાંબા સમય પછી કરવાનું હતું બીજદાન, અને બીજદાન કરવાનું હતું મેઘાને. ગઈકાલે આપણી ગૌશાળાએ જે વેક્સિનેશન કર્યું એની અસર બધાને થોડી જોવા મળી છે, અને જાનકીને થોડી વધારે જોવા મળી છે. સોજો આવી ગયો છે થોડો. આપણે મેઘાને અત્યારે જ બીજદાન કરવાનું હતું, પણ હજી સુધી ચેતનભાઈ આયા ન હતા, એટલે ત્યાં સુધીમાં આપણે ગોવાત્રી ગોઠવાનું કામ ઓકે કરી નાખ્યું. ગોવાત્રી બરાબર ગોઠવી એની ઉપર તાલપત્રી નાખી દીધી, જેથી તડકાના બાચકા બગડે નહીં. હવે ગોવાત્રી ગોઠવાનું કામ ઓકે થઈ ગયું, પણ હજી ચેતનભાઈ આયા ન હતા. ત્યાં મારી નજર પડી ગયા નવા શણગાર ઉપર કે જે મિત્ર માટે હર્ષદે મંગાવ્યો છે, અને આ શણગાર જબરદસ્ત હતો. કચ્છી અને કાઠિયાવાડી બંને પેટર્ન મિક્સ મોયડા હતા. આપણી ગૌશાળાએ મોયડા જોયા, પછી મેઘાને બીજદાન કર્યું, અને પછી પહોંચી ગયો તો હું પાંજરાપોર. મેઘાને કયું બીજદાન કર્યું છે એ હું તમને આગળ જણાવીશ. અને અત્યારે જુઓ તમે આ ગાય કે જેના બંને શિંગડા હળી ગયેલા છે, એમાં આ જમણી બાજુનું સિંગ તો હાવ ખવાઈ ગયું છે. જીવાત ખાઈ ગઈ, આખું ખાઈ ગઈ. એટલા માટે જેને લીધી હતી અત્યારે આપણે ઓપરેશન થિયેટરની અંદર ને કરવાનું હતું એનું ઓપરેશન. તો પછી ગાયના ઓપરેશનમાં 1 કલાકનો સમય લાગ્યો, અને ગાયનું ઓપરેશન કમ્પ્લીટ ફર્સ્ટ ક્લાસ ઓકે રિપોર્ટ થઈ ગયું હતું. શિંગડાના ઇન્ફેક્શન વાળી ગાયનું ઓપરેશન હજી આપણે પૂરું જ કર્યું, ત્યાં આવી ગઈ બીજી શિંગડાના કેન્સર વાળી ગાય, તો એને લીધી સીધી ઓપરેશન થિયેટરની અંદર. ગાયને ત્યાં બાંધી હું પહોંચી ગયો આપણી ગૌશાળાએ આવી મેઘાને ચેક કરી, તો મેઘા હજી ગરમીમાં હતી, તો સાંજના વરીએ કે બીજદાન કરવું પડશે. તો પછી આવી ગયા આપણે ઘરે, ને મેઘા માટે ઓલ્ડ ઇઝ ગોલ્ડ એક સિમેન્ટ સરસ મજાનું ગોત્યું અને રાખી દીધું નાના કન્ટેનરની અંદર. અને પછી હું ફરી આવી ગયો પાંજરાપોર, ને પાંજરાપોર આવી મેં ગાયને ચેક કરી, તો ગાય તો લોહી કરી નાખ્યું, કારણ કે ગાયને પીડા જેટલી હતી શિંગડાની અંદર. તો પછી અમે ગાયનું તાત્કાલિક ઓપરેશન કર્યું, અને ભયંકર પીડામાંથી મુક્તિ આપીને આરામથી બેઠી હતી. હવે ભલે મિત્રો આજનો સરસ મજાનો સેવાકીય દિવસ પૂરો, આજનો વ્લોગ પૂરો. લાઈક કોમેન્ટ શેર કરવાનું તમે ભૂલતા નહીં.